તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણા તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં ચોમાસું પહોંચે પહેલા ચોમાસું ખૂબ વધારે નબળું પડતું જોવા મળ્યું છે, ત્યારે ગુજરાત બોર્ડરે ચોમાસું હવે ખૂબ નજીક છે, 250 કિલોમીટર દૂર છે। તેની વચ્ચે અત્યારે હાલ મિત્રો જે આગાહીઓ ફરી ગઈ છે, ચોમાસા પહેલા પ્રી મોન્સૂનના વરસાદો પણ ગુજરાતમાં 11, 12 અને 13 તારીખ દરમિયાન ભૂક્કા બોલાવવાના છે, તેના વિશે પણ અપડેટ આપણી પાસે સામે આવી ગઈ છે। લાઈવ તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો, 11, 12 અને 13 તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપર ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે તો સારા જોવા મળશે, જેમ કે જોઈ લો 13 અને 14 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદો પડવાના છે। પરંતુ એનો મતલબ એવો નથી કે 13 અને 14 તારીખથી ચોમાસું શરૂ થઈ જાય, કારણ કે આ માત્ર જે વરસાદો પડવાના છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના પડવાના છે, પરંતુ ચોમાસું જે છે તે નબળું પડતું જોવા મળ્યું છે। જ્યાં મિત્રો દર વર્ષે આપણે જે રીતના સાંભળીએ છીએ કે મહારાષ્ટ્ર પહોંચીને ચોમાસું નબળું પડી જાય છે, અને અત્યારે હાલ પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। બંગાળની ખાડીની અંદર અત્યારે સિસ્ટમો તબાહી મચાવી રહી છે, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે બંગાળની ખાડી બાજુ, પરંતુ અરબ સાગરથી ચોમાસું આગળ વધી રહ્યું નથી। બંગાળની ખાડી લાગુના વિસ્તારમાં જોઈ લો તો વીજળી અને ગાજવીજ સાથેના કડાકા ભડાકા સાથેના પરિસ્થિતિ મિત્રો બની ચૂકી છે, અને આ જે મોન્સૂન ટ્રફ છે અરબ સાગર બાજુથી નબળો પડ્યો છે। જુઓ તો આ રીતનો મિત્રો આખો જે આ મોન્સૂન ટ્રફ લંબાયેલો છે, તેની વચ્ચે હવે તો ચોમાસું કેરળ અને મહારાષ્ટ્રમાં પણ નબળું પડ્યું છે, એટલે કે જ્યાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યાં પણ વરસાદ જે છે તે ઓછો થયો છે, અને હવે આ જ રીતે ચોમાસું ધીમું પણ પડી ચૂક્યું છે, જેથી ગુજરાત પહોંચવામાં થોડી વધારે રાહ જોવી પડી શકે। છતાં પણ કઈ તારીખે પહોંચશે, અને તેની સિવાય ગુજરાતમાં ચોમાસું ભલે મિત્રો મોડું પહોંચે, પરંતુ ચોમાસું પહોંચે એની પહેલા 11, 12, 13 અને 14 તારીખ દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે ભૂક્કા બોલાવવાના છે। તો આ જે વરસાદો રહેવાના છે એ કયા કયા જિલ્લા, કયા ગામડાઓની અંદર જોવા મળશે એ પણ તમને સમજાવીશ। સાથે હવામાન વિભાગે 16 તારીખ સુધીના નવા એલર્ટો જાહેર કરી દીધા છે વરસાદ પડવાને લઈને, એ પણ આપણે જોઈશું આજના વિડીયોમાં, અને તેની સાથે બીજા પણ મિત્રો નકશાઓ અને જેટલા પણ ચાર્ટ્સ આપણી પાસે આવી રહ્યા છે એ સમજીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી અને કામનો રહેવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કરીને આ બધી માહિતી તમને મળી જાય। સાથે મિત્રો બીજી અપડેટ તમને આપીએ તો ખાસ અત્યારે જે આ ચોમાસું નબળું પડી રહ્યું છે તેનું મુખ્ય કારણ શું છે, તો અલ નીનો અને જે ગરમી વધી રહી છે તે મુખ્ય કારણ છે। તેની વચ્ચે મિત્રો બંગાળની ખાડી બાજુ જે છે તે અતિ ભયંકર ચોમાસું ચાલી રહ્યું છે। સૌથી પહેલા હું તમને ચોમાસાની લાઈવ સિસ્ટમ જ સમજાવી દઉં અહીંયા, તો જોઈ લો મિત્રો, આ જે ચોમાસાનો ઓફ ટ્રેક છે મિત્રો આ બાજુ બંગાળની ખાડી બાજુ ખૂબ વધારે એક્ટિવ છે, તેને કારણે અત્યારે ઓડિશા, ઝારખંડ અને યુપી લાગુના વિસ્તારોથી લઈને આંધ્રપ્રદેશમાં ખૂબ ભયંકર વરસાદ ચાલી રહ્યો છે, પરંતુ બીજી બાજુ જુઓ તો અરબ સમુદ્ર પાસે આ ચોમાસું એકદમ નબળું પડી ચૂક્યું છે, જેથી કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદો જે છે તે ખાસ કરીને 10 તારીખની મોડી રાત પછી જે છે તે એકદમ ધીમા પડતા જોવા મળ્યા છે, અને હવે એની અસર એ થશે કે મહારાષ્ટ્રમાં પણ ચોમાસું એકદમ ઓછું જોવા મળશે, એટલે કે અત્યારે શરૂઆતમાં ચોમાસું મહારાષ્ટ્રમાં પણ એકદમ હવે ધીમું પડી ચૂક્યું છે, અને હવે આ ચોમાસાની ગતિ પણ જે છે તે ધીમી પડવાને કારણે ગુજરાત રાજ્ય તરફ થોડું મોડું પહોંચી શકે। આમ મિત્રો જોવા જઈએ તો આ ચોમાસું જે છે તે મિત્રો જોઈ લો ગુજરાત બોર્ડરથી અહીંયા એટલે કે 250 કિલોમીટર જ દૂર છે। તો આમ વાત કરીએ તો 250 કિલોમીટર આ ચોમાસું દૂર જોવા મળી રહ્યું છે ગુજરાતથી, પરંતુ આ જે 250 કિલોમીટર છે એ કાપવામાં પણ ચોમાસાને હજુ 5-7 દિવસ લાગી શકે, કારણ કે આમ જોઈએ તો જો મિત્રો ઝડપથી ચોમાસું આગળ વધે તો 250 કિલોમીટર માત્ર 2 થી 3 દિવસમાં પણ નીકળી જાય, પરંતુ જે સ્પીડ ઓછી થઈ છે, ચોમાસું નબળું પડ્યું છે તેની અસરના ભાગરૂપે અત્યારે તો ચોમાસું જો 15 અને 16 તારીખમાં આવી જાય તો પણ એ ખૂબ જ એક સારી સ્થિતિ ગણવામાં આવશે, સારી પરિસ્થિતિ ગણવામાં આવશે, કારણ કે અત્યારે જે રીતનું મિત્રો અહીંયા જુઓ તો ચોમાસું જે નબળું પડ્યું છે મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવીને, જો આ વધારે નબળું પડે છે તો 20 તારીખ સુધીની રાહ પણ જોવરાવી શકે। તો જો 15 થી 16 તારીખમાં ચોમાસું ગુજરાતમાં બેસી જાય છે તો એ ખૂબ જ સારું ગણવામાં આવશે। જો કે હવામાન વિભાગે જે તારીખ પહેલા આપી હતી એ 15 થી 16 આપી હતી, પરંતુ ઘણા બધા નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું હજુ પણ તમને 20 તારીખ દેખાડી શકે, અને જો મિત્રો આવું થાય છે તો એક વાવણીને લઈને પણ ખેડૂતોને થોડું મોડું થઈ શકે, તો એક પણ મિત્રો એ પણ પરિસ્થિતિ બની રહેશે। જો કે અત્યારે જોઈએ તો 16 રાજ્યોની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે આ મધ્ય ગુજરાત સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે, લગભગ 50% એટલે કે અડધા ભારતની અંદર આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। 16 રાજ્ય એટલે ઓલમોસ્ટ અડધા
ભારતની અંદર શરૂઆત થઈ ગઈ છે અને હવે નેક્સ્ટ વારો જે છે ગુજરાત લાગુના વિસ્તારોનો જ આવવાનો છે, પરંતુ એ જો વારો આવે તેની પહેલા ચોમાસાએ આગળ વધવું પડશે અને મહારાષ્ટ્ર પાસે જે જામી બેઠેલું ચોમાસું છે તે હવે જોવાનું રહેશે ક્યારે કેટલી સ્થિતિ દર્શાવે છે. આગામી સમયમાં અને આગામી દિવસોની અંદર મિત્રો જો કોઈ નવી પરિસ્થિતિ બનશે અને આને લઈને જો કોઈ નવી અપડેટ આવશે તો ચોક્કસ તમારા સુધી માહિતી પહોંચાડીશ આ ચેનલના માધ્યમથી. એટલે ચોમાસાની ગતિ જે છે તે આજે ધીમી પડી છે તો ગમે ત્યારે વધી પણ શકે, તો આવનારા સમયની અંદર જે કંઈ પણ નવી ગતિ જોવા મળશે તેના ઉપર આપણે વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડશું. તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા હશો તો જ તમને માહિતી મળશે. તો અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ મિત્રો અત્યારે આ ચેનલ જે છે તે શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર બીજા ફોટા અને વિડીયો આપણી પાસે સામે આવ્યા છે જોઈ લઈએ. તો 10 તારીખની મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો દક્ષિણીય ગુજરાતમાં તે કયા જિલ્લામાં પડ્યો એના વિશે વાત કરીએ. તો જી હા દર્શક મિત્રો, જે વરસાદ પડતા હોય છે તે મિત્રો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના, એટલે એવું નથી કે ગુજરાતમાં એકદમ વરસાદ બંધ થઈ ચૂક્યો. જોઈ લો, ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સુરત જિલ્લામાં પડ્યો છે. 10 તારીખે મોડી રાત્રિ દરમિયાન સુરતની અંદર જે છે તે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને સારો એવો એક મધ્યમ લેવલનો મિત્રો માવઠું જે છે તે ગુજરાતમાં, સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં પડ્યો 10 તારીખે મોડી રાત્રે. તેની સિવાય હવે આવનારા સમયમાં શું થવાનું છે તેને પણ એક નકશા સામે આવ્યા છે જોઈ લો. તો 18 થી 25 તારીખે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે આ પહેલો નકશો જે છે તે જણાવી રહ્યું છે અને આ બીજો જે નકશો છે તે આપણે અહીંયા દેખાડી રહ્યું છે કે 25 થી લઈને 2 તારીખની વચ્ચે કેટલો વરસાદ પડશે. તો આગામી 18 થી 25 તારીખની વચ્ચે જે છે તે સારો એવો વરસાદ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે જોઈ લો મિત્રો, પહેલા નકશાની અંદર અને બીજા નકશામાં પણ 25 થી 2 તારીખે સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો જેવું ચોમાસું શરૂ થશે 17-18 તારીખ પહેલા, તો મિત્રો એક વખત શરૂ થયા પછી ચોમાસું જોવો તો લગાતાર 2 તારીખ સુધી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આ નકશાને આધારે. અને એમ પણ અંબાલાલ પટેલે આની પહેલા પણ કીધું હતું કે ચોમાસું જે છે તે શરૂ થયા પછી 18 થી લઈને 28 તારીખ ગુજરાતમાં સારા એવા વરસાદી રાઉન્ડ પણ જોવા મળવાના છે. તેની સિવાય જે નકશાઓ હવામાન વિભાગે જાહેર કર્યા છે એ જણાવું એની પહેલા ગરમી વિશે વાત કરીએ તો ગરમીને લઈને હજુ પણ હાલત ખરાબ છે મિત્રો. જી હા, ગરમી જે છે તે ઓછું થવાનું નામ લઈ રહી નથી, કારણ કે 42 ડિગ્રી તાપમાન આજે પણ નોંધાયું છે. અમદાવાદ સૌથી ગરમ બન્યું છે 42 ડિગ્રીના મહત્તમ ટેમ્પરેચર સાથે. છેલ્લા 24 કલાકની વાત કરી રહ્યો છું તો અમદાવાદમાં 42, ઉપર પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં 41, દક્ષિણ ગુજરાતની અંદર 36 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે. ત્યારે એની સિવાય સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો ઓલમોસ્ટ 40 ડિગ્રી આસપાસ, કચ્છની અંદર પણ ઓલમોસ્ટ 38 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું છે. તો એનો મતલબ કે હજુ પણ ગરમી જે છે તે યથાવત જોવા મળી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કેટલાક સૂત્રો અનુસાર કે 15 થી લઈને 16 તારીખ સુધી હજુ, એટલે કે 15-16 તારીખ એટલે કે ઓલમોસ્ટ જે છે ત્યાં ગરમી હજુ પણ તમને ચોમાસું શરૂ થાય ત્યાં સુધી જોવા મળી શકે. અને ઉનાળાની વિદાય પણ આ વખતે મિત્રો એવું છે કે વરસાદ આવશે તો જ થશે એવું લાગી રહ્યું છે, કારણ કે અલ નીનો અને સુપર અલ નીનોની અસરને કારણે ખૂબ વધારે ગંભીર પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. તેની સાથે બીજા કેટલાક નકશાઓ આપણી પાસે સામે આવ્યા છે, હવામાન વિભાગે જાહેર કર્યા છે, એ પણ સમજીએ. એની પહેલા પવનને લઈને અપડેટ આવી રહી છે જોઈ લો. પવન મિત્રો સારો એવો નીકળ્યો છે ગુજરાત રાજ્યની અંદર. છેલ્લા 24 કલાકમાં પવનની ગતિવિધિઓ જોશો તો એક ઉત્તર ભારત તરફથી જે પવનો આવ્યા છે તેને કારણે ગુજરાતમાં પવનની સારી એવી દશા જોવા મળી છે. ઓલમોસ્ટ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનોને કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી. એની સાથે હવે વરસાદને લઈને હવામાન વિભાગે 16 તારીખ સુધીના એલર્ટો જાહેર કર્યા છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા 11 તારીખની વાત કરીએ તો 11 તારીખ અને ગુરુવારના રોજ કઈ જગ્યાએ મિત્રો જે છે તે તાપમાન કેવું બનશે, કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને જે નકશો બહાર પાડવામાં આવ્યો છે જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, 11/6/2026 માટેનો આ નકશો છે. તેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સાથે દમણ, દાદરા નગર હવેલી, તો આ ટોટલ 6 થી લઈને 7 જિલ્લામાં હવામાન વિભાગે ભારેથી મધ્યમ વરસાદ વીજળી સાથેનું એલર્ટ જાહેર કર્યું. ત્યાર પછી 12 તારીખ માટે પણ જોઈ લો તો 12 તારીખે પણ સેમ ટુ સેમ મિત્રો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 12 તારીખે પણ મિત્રો વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી. પરંતુ 13 તારીખે મિત્રો વિસ્તારો વધતા જઈ રહ્યા છે જોઈ લો. 13 તારીખે હવામાન ખાતાએ જે નકશો જાહેર કર્યો છે કે કયા જિલ્લામાં વરસાદ પડી શકે તેને લઈને, તેમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ કર્યો. ત્યાર પછી 14, 15 અને 16 તારીખની અંદરથી તો મિત્રો જોઈ લો વધારે જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે તમને 14 તારીખથી જે છે તે વરસાદ સારા એવા જોવા મળી શકે. જોકે મિત્રો ચોમાસું 16 તારીખ 15 તારીખ આસપાસ આવે તેવું લાગી રહ્યું છે. એનો મતલબ એવું નથી કે વરસાદ 15-16 જ આવે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગુજરાતમાં ચોમાસા પહેલા પણ કેટલીક સિસ્ટમોને કારણે પડી શકે, જેમાં જુઓ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તો ઓલમોસ્ટ 15 જેટલા જિલ્લાઓની અંદર જે છે ત્યાં 14 તારીખ દરમિયાન વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હવામાન વિભાગ તરફથી. ત્યાર પછી જુઓ તો આ 15 તારીખ માટેનો નકશો છે. 15 તારીખની અંદર પણ જોઈ લો તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા
ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી 15 તારીખ માટે. અને ત્યાર પછી 16 તારીખ માટેનો જે આ નકશો છે એમાં પણ સેમ ટુ સેમ ભાવનગર, અમરેલી, સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને દાહોદની અંદર અને મહીસાગરની અંદર જે છે તે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું 16 તારીખ માટે પણ. અને આના સિવાય મિત્રો જે બીજા પણ મિત્રો નકશાઓ આધારે દેખાડી દઉં તમને તો ECMFW વેધર મોડેલ અનુસાર ગુજરાત રાજ્યની અંદર તારીખ વિશે તમને સમજાવું તો જોઈ લો. અહીંયા 11 તારીખ પછી સારા એવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એમાં તમે અહીંયા જોઈ શકો મિત્રો 11 તારીખ પછી એટલે કે અહીંયા જોઈ લો 12 તારીખ આસપાસ પણ મિત્રો સારા એવા વરસાદની પ્રબળતા વ્યક્ત કરવામાં આવી છે. 11 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. 12 તારીખે જુઓ તો સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. જેમાં ખાસ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને અહીંયા સુરેન્દ્રનગર, નીચે જોઈએ તો બોટાદ, ધોળાવીરા, તેની આસપાસ ચોટીલા લાગુના વિસ્તારોમાં. અને ત્યાર પછી 13 તારીખે તો જોશો તો સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ અને મધ્ય ગુજરાતમાં પણ જુઓ તો ડાકોર, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ચોટીલાથી લઈને બોટાદ, ધોળેરા અને આ બાજુ આવીએ તો છેક મિત્રો રાજકોટ સુધી જે છે અને ભાવનગર, પાલીતાણા સુધી પણ વરસાદો જે છે તે 13 તારીખ દરમિયાન આ વેધર મોડેલ અનુસાર સામે આવ્યા. અને 14 તારીખે તો જોઈ લો મિત્રો આ સિસ્ટમ વધારે ફેલાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકા પંથક અને સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહીઓ જે છે તે સામે આવી રહી છે. તો આ રીતના વેધર મોડેલો છે. ત્યાર પછી 15 તારીખ પછી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. તો આમ મિત્રો ચોમાસું નબળું પડ્યું છે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદોની સિસ્ટમો આગળ વધી શકે. ખાસ તો મિત્રો જે આ દક્ષિણીય ભાગો છે ત્યાં આગળ ખાસ મજબૂત સિસ્ટમ બનેલી છે. હજુ પણ દ્વારકા, બંગાળ લાગુની પરિસ્થિતિમાં અરબ સાગરમાં ચોમાસું ફરીથી જો સક્રિય થશે અને આવનારા સમયની અંદર જો કોઈ નવી સિસ્ટમ બનશે, નવી ઝડપ પકડશે ચોમાસું, તો વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડીશું. ત્યાં માટે આજ માટે આટલું જ રાખીએ છીએ. સાથે ગુજરાતમાં તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામમાં હાલ કેવું વાતાવરણ છે પણ ખાસ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ વિડીયોની અંદર કે જો તમે આ વિડીયો જોયો છે અને વિડીયોમાં જેટલી પણ માહિતી આપણે મેળવી છે બધી માહિતી જે છે ત્યાં આપણે ડેટાને આધારે, આંકડા અને વેધર મોડેલોને આધારે મેળવી છે, જેની પુષ્ટિ અમે કરતા નથી. હવામાન વિભાગની માહિતી પાકા પાયે માન્ય ગણવામાં આવશે. આજ માટે આટલું. કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.